અરવલ્લી જિલ્લાના ધારાસભ્ય પીસી બરંડાએ રાજ્યકક્ષાના મંત્રી તરીકે શપથ લીધા બાદ આજે શામળાજી મંદિરની મુલાકાત લીધી હતી। ભગવાન શામળિયાના દર્શન કરી તેમણે શીશ ઝુકાવી આશીર્વાદ મેળવ્યા હતા। શામળાજી ખાતે કાર્યકર્તાઓ અને સમર્થકો દ્વારા પીસી બરંડાનું સ્વાગત કરવામાં આવ્યું હતું। મંત્રી તરીકેની જવાબદારી મળ્યા બાદ મીડિયા સાથેની વાતચીતમાં બરંડાએ જણાવ્યું છે કે તેઓ કેન્દ્ર અને રાજ્યના નેતૃત્વનો આભાર માને છે અને તેમના મત વિસ્તારના સર્વાંગી વિકાસ માટે કટિબદ્ધ છે। એક આદિવાસી વિસ્તારના પ્રતિનિધિ તરીકે તેમનું મંત્રી પદે ચયન થવું ગૌરવની વાત છે। आश्वास करूँ छूँ कि आ विस्तार हर हमेशा आगळ वधे विकासना पंथे जाए અને આ ગુજરાત 2035ની અંદર 75 વર્ષ પૂરા થવાના છે ત્યારે આ વિકાસ દેશની અંદર એક નંબર બને અને 2047માં આખો દેશ આખું વિશ્વનું નેતૃત્વ કરે એ માટે હું આ પ્રયત્નો કરી રહ્યા છે અને માનનીય પ્રધાનમંત્રીજી માનનીય અમિત શાહજી અને જેપી નડ્ડાજીનો ખૂબ ખૂબ આભાર માનું છું કે જેથી આ એક છેવાડાના માનવી આદિવાસી વિસ્તારના એક ધારાસભ્ય તરીકે મને એક રાજ્ય કક્ષાનું પદ આપ્યું છે।